જય માતાજી. મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામની અંદર બાગલા ગ્રુપની હિન્દુસ્તાન અધેસિવ નામની કંપનીની અંદર ભદ્રેશ્વર ગામના જ મૈસૂરી સમાજના યુવાનો 5-6 વર્ષથી નોકરી કરી રહેલા હતા અને લેબર કમિશનરની વિઝિટ આવે, ઇન્સ્પેક્શન દરમિયાન એમને પૂછવામાં આવે કે તમને કેટલા કલાક કામ કરાવવામાં આવે છે. તો એમને સાચું કીધું કે ભાઈ 12 કલાક અમને કામ કરાવવામાં આવે છે, જો કે નિયમ 8 કલાકનો છે અને એમની અન્ય પણ માંગણીઓ હશે જે નિયમ પ્રમાણે હતી. એનું ખાર રાખી અને કંપનીએ 3 યુવાનોને કોઈ પણ નોટિસ આપ્યા વગર કંપનીમાંથી અચાનક છૂટા કરી નાખ્યા. એમના સમર્થનમાં આવેલા એ જ કંપનીની અંદર નોકરી કરતા 3 અન્ય યુવાનોને પણ કોઈ પણ નોટિસ આપ્યા વગર કંપનીએ છૂટા કરી નાખ્યા. મૈસૂરી સમાજના ઘણા બધા સંગઠનોએ એમને સમર્થન આપ્યું. 26 દિવસથી આ યુવાનો કંપનીના ગેટની બારે ધરણા કરીને બેઠા છે કે ભાઈ અમને ફરીથી કંપનીની અંદર નોકરી આપો, અમારો કોઈ વાંક નથી, અમારો કોઈ ગુનો નથી, આવી રીતના ટાર્ગેટ કરો એ યોગ્ય નથી. કચ્છના સારા ગજાના, મોટા ગજાના જનપ્રતિનિધિઓએ પણ કંપનીને ભલામણ કરી કે આ મને તમે પાછા લઈ લો, એમને નોકરીમાંથી વગર નોટિસે કાઢો છો એ યોગ્ય નથી. ઘણી બધી વહીવટી તંત્રને પણ એમને સમર્થન કરેલા સંગઠનોએ, આગેવાનોએ પણ ફરિયાદ કરી. અત્યાર સુધી આ બાબતે કોઈ પણ નિરાકરણ આવેલું નથી. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ વતી અમે પણ, અમારી ટીમે, અમે બધાએ સાથે મળીને પણ મુલાકાત કરેલી હતી. કોન્ટ્રાક્ટરને પણ આ બાબતે અમે ચર્ચા કરી, મેં પોતે ચર્ચા કરી, કંપનીના અધિકારી સાથે પણ મેં ચર્ચા કરી, પણ કોઈ યોગ્ય પ્રત્યુત્તર મળેલ નથી. ક્યાંક આવી નાની કંપની જો મન ફાવે ત્યારે કાઢી નાખતી હોય, વગર નોટિસે કાઢી નાખતી હોય, આપણે સ્થાનિકો હોવા છતાં, ત્યારે આ કચ્છના જે પ્રતિનિધિઓની ક્ષમતાને માપી ગયા છે. ક્યાંક કચ્છના પાણીને ચેલેન્જ કરે છે એવું મને લાગી રહ્યું છે. તો આગામી 13 તારીખના આ બાબતે ત્યાં જે લડત આપતી, ત્યાં જે સંગઠન છે, જે સમર્થન કરી રહેલા છે, એ સંગઠને બધાએ મળી અને કંપનીનું ગેટ બંધ કરવાનું કાર્યક્રમ રાખેલ છે. જે કાર્યક્રમને અમારું સંપૂર્ણ સમર્થન છે. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ વતી સમર્થન છે. ક્ષત્રિય સમાજ વતી હું યુવા સભાના પ્રમુખ તરીકે પણ સમર્થન આપું છું. મુન્દ્રા તાલુકા વ્યવસાયિક એસોસિએશન તરફથી પણ આ લડતને સંપૂર્ણ અમારું સમર્થન છે. અમે પોતે ત્યાં હાજર રહેવાના છીએ અને સર્વેને, જનપ્રતિનિધિઓ હોય, સમાજના આગેવાનો હોય કે સર્વ સમાજને હું વિનંતી કરું છું કે આપ બધાએ આ યુવાનોને થઈ રહેલા અન્યાય સામે સમર્થન આપો.